નમઃ શિવાય. હું બીનાબેન વ્યાસ, બીનાસ કિચનમાંથી. આજે આપણે રીંગણા બટેટાનું ભરેલું શાક બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે મસાલો તૈયાર કરીશું. રીંગણા બટેટાનો ભરવાનો ચણાનો લોટ, 3 ચમચી જેટલો ચણાનો લોટ છે. આ શેકેલ બીનો ભૂકો છે, જે આપણે 3 ચમચી લેશું. ધાણા જીરું વધારે પ્રમાણમાં લેવાનું છે. પછી આપણે મરચું એડ કરીશું. હવે નમક સ્વાદ અનુસાર, લસણની ચટણી જે આપણે પહેલા બનાવી રાખી છે, ખાંડ અને મોણ માટે તેલ એડ કરીશું. હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. આપણી મિક્સ થઈ ગઈ છે. તેમાં આપણે ગરમ મસાલો એડ કરીશું. તેને પણ મિક્સ કરી લઈશું. આ આપણે રીંગણા બટેટા સુધારીને ચીરા કરેલા છે, તે હવે બધો મસાલો આમાં ભરી દઈશું. થોડો પ્રેસ કરીને ભરીએ એટલે મસાલો બહાર ન નીકળે. અત્યારે રીંગણા આવા મળે છે, બાકી શિયાળામાં નાના નાના સરસ રીંગણા ભરવાના મળે છે, રવૈયા રીંગણા. આવી જ રીતના આપણે બધા રીંગણા બટેટા ભરી લઈશું. હવે આપણા રીંગણા બટેટા ભરીને તૈયાર થઈ ગયેલા છે, જે હવે આપણે ફ્રાય કરીશું. વઘારવા માટે આપણે કુકરમાં તેલ લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રાઈ એડ કરીશું. થોડું જીરું એડ કરીશું. હવે હિંગ નાખીશું. ભરેલા રીંગણા, બટેટા, હવે આપણે આ રીંગણા બટેટા હલાવીશું. ચમચા વડે નથી હલાવવાનું. ચમચાથી હલાવીએ તો ભાંગી જવાની બીક રહે. આવી રીતે જ હલાવવાનું છે. હવે આપણે તેમાં થોડા મસાલા કરીશું. મરચું, હળદર, ધાણા જીરું, નમક. આ બધા મસાલા કરી આપણે એને હલાવીશું. હવે આપણે જે રીંગણા બટેટા ભરતા મસાલો વધ્યો છે, તેના ઉપર છાંટી દઈશું. ફરી હલાવીશું. હવે આપણે એમાં પાણી નાખીશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું.
આપણે 4 વિસલ થવા દઈશું. 4 વિસલ થઈ ગઈ છે. હવે આપણે કુકર ખોલીશું. હવે આપણે આ એક બાઉલમાં સર્વ કરીશું. હવે આપણે તેને ગાર્નિશિંગ કરીશું કોથમરીથી. તૈયાર છે આપણું રીંગણા બટેટાનું ભરેલું શાક. જો તમને મારી રેસીપી ગમી હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.